નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ઉત્તરાયણ પૂર્વે સુરતમાં સુરક્ષા અભિયાન કાતિલ દોરીથી બચવા વાહનો પર સેફટી ગાર્ડ લગાવીને ઉત્તરાયણની શુભેચ્છાઓ અપાઈ। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને ભેસ્તાન પોલીસ દ્વારા સેફટી ગાર્ડ લગાવી જીવન બચાવવાની પહેલ। ઉત્તરાયણના તહેવારમાં કાતિલ દોરીથી વાહન ચાલકો બચી શકે, જીવલેણ ન થાય એના માટે ભેસ્તાન પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ એકસાથે મેદાન આવ્યું છે। ટુ વ્હીલર પર વિનામૂલ્યે લગાવી અપાયા સેફટી ગાર્ડ। ઉત્તરાયણ પર્વ પર દોરીથી લોકોને અકસ્માત તેમજ ગળા કપાવાના બનાવો બને છે। સુરતમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને ભેસ્તાન પોલીસની ટીમ દ્વારા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને વાહન પર સેફટી ગાર્ડ લગાવાયા હતા। આ કાર્યક્રમમાં પીઆઈ પણ જોડાઈ ગયા। સમગ્ર કાર્યક્રમ સુરત ઝોન 6 ડીસીપી સાહેબના માર્ગદર્શન મુજબ યોજાયો હોય। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફટીને ધ્યાને રાખી છે। બાઇક પર સેફટી ગાર્ડ લગાવી સુરક્ષા સુનિશ્ચિત કરી છે। સુરતમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ ભેસ્તાન પોલીસની ટીમે ભેસ્તાન 4 રસ્તા પાસે બાઇક પર પસાર થતા વાહન ચાલકોના વાહનો ઉપર સેફટી ગાર્ડ લગાવ્યા। ઉત્તરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય એ અંગે માર્ગદર્શન આપ્યું। ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ અપાઈ। પોલીસે લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી। ચાઇનીઝ દોરીની ખરીદી કરવી પણ ગુનો હોય, વેચવું પણ ગુનો હોય, જેથી કરી જો કોઈના પણ ધ્યાનમાં આવે તો પોલીસને ધ્યાન દોરવાની અપીલ પણ કરાઈ છે। આ સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક જિંદગી જીવદયા અભિયાનનો સંપર્ક કરવા માટે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સેક્ટર 2 સાહેબ શ્રી તથા ઝોન 6 સાહેબ શ્રી ડીસીપી સાહેબ શ્રી તથા એસીપી સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા ટ્રસ્ટ નાઓના સંયુક્ત ઉપક્રમે એક સેફટી ગાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન અહીંયા ભેસ્તાન 4 રસ્તા ખાતે રાખેલ છે। આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે તમે લોકો જાણો છો કે સમગ્ર સુરત શહેરના લોકો મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। જાહેર રસ્તાઓ ઉપર દોરી ગમે ત્યારે કપાઈ જવાથી પડતી હોય છે અને આ દોરીથી ભૂતકાળમાં ઘણા બધા લોકોના ગળા કપાવાનો પ્રસંગો બનેલ છે અને જેનાથી ઘણા બધાના મૃત્યુ પણ થયેલ છે, ઇજાગ્રસ્ત પણ થયેલ છે। જેથી આ સેફટી ગાર્ડ વિતરણ કરી અને સમાજને એક મેસેજ છે કે તમામ લોકો પોતાની સુરક્ષાનું સારી રીતે ધ્યાન રાખે, મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવે અને પોતાની સુરક્ષાની સાથે સાથે પરિવારની ઉજવણી કરે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। બીજા નંબરમાં આ જિંદગી જીવદયા ટ્રસ્ટ જે છે એ કોઈ પણ પક્ષીઓ છે, પક્ષીઓની પણ દોરીથી ઈજા થતી હોય તો એવા ઈજાગ્રસ્ત જે પક્ષીઓ છે એવા કોઈ વ્યક્તિઓને ધ્યાને આવે તો એ ઈજાગ્રસ્ત પક્ષી બાબતે પણ જિંદગી જીવદયા ટ્રસ્ટનો સંપર્ક કરવા તમામને અનુરોધ। થેન્ક યુ।